મારું નામ કાળુભાઈ ડામોર, ગુજરાતથી આવ્યો છું. હિન્દી તાલુકો છે મારો, દાહોદ જિલ્લો. થોડો ઘણો જે ડામોરનો જે ઇતિહાસ છે, કિલ્લા ડામોરનો અને કસુંબરવાસીનો, મેં 1-2 દિવસ એક બળવા પાસે બેહાડે આખો ઇતિહાસ મેં એનું સંશોધન કર્યું હતું. એની હું થોડીક તમને મારા લેવલની માહિતી તમને આપું કે ડામોર જે પરિવાર છે એ દરિયાની જાભોળમાંથી ઉત્પત્તિ થયેલી છે અને એનું નામ હતું કિલ્લો ડામોર. અને દરિયાની જાભોળામાં એમને જે ફેણ આવે ખાઈ અને રહેતા હતા અને દરિયામાંથી સોના ચાંદીનો માલ કાઢતા હતા. અને માલ કાઢતા ત્યાંથી ધોળકાની અંદર આવ્યા અને ધોળકાની અંદર એક એમનો મામો રાક્ષસ હતો, સંગોળ રાક્ષસ. અને એના સંગોળ રાક્ષસને એમ કીધું કે મામા મને થોડીક જમીન હાલો. કે હા જમીન તમને હાલો, કેટલી હાલો? કે ડોબાનું સાંભળા એટલી. એટલે ડોબાનું સાંભળો એટલે પેલો એમ સમજ્યો કે ડોબા એટલું જ માંગે, વધારે કહું માંગે. તો પેલા એના હાથે કાગળમાં લખાવટ કર્યો ડામોરે, અને લખાવટ કરે અને પછી ગયા પેલા સમાર પાસે. અને સમાર પાસે જાય અને એની સાંભળીના તાતણો કાઢે અને ફરતી જમીન એના મામા ખાનથી લઈ લીધી. અને ડામોર ત્યાં રહ્યા, સોનાના નળિયા, સોનાના થાંભલા, ચાંદી સોનાના જે દરિયામાંથી જે માલ લાવેલો એનો બનાવીને ત્યાં એક ધોળકાની અંદર એમને ગામ વસાવ્યું. અને એ ગામમાંથી એ રોજ પહેલાં જે આપણા બાપ દાદાઓ જે પેલા રમવા જતા હતા, તો રમતા ત્યાં બાજુમાં એક મેઘરાજાની એક વીરી હતી. આ તો આસુ પાતળું હું તમને એક વીરી હતી પાણી પીવાની, ઝરી. તો ત્યાં ચારે બાજુ બધા જનાવરો મારે અને એની વીરી પર પેલે થાક લાગી એટલે પાણી પીવા બેઠા. પાણી પીધું એટલે બધે આખું ગણિત ગણી કે ભાઈ કયું પક્ષી કે કયું જાનવર રહી ગયું કે આપણા આ કાર્યક્રમમાંથી. તો એમાં એક મોર નીકળ્યો કે મોર એટલો એક આપણે માર્યો નથી. એટલે કિલ્લા ડામોર ત્યાં બિહીર્યો તળાવડી પર અને પેલા બીજા એના કુટુંબ પરિવારવાળાને મોકલ્યો, ભાઈ તમે આખો કરીને આ લાવો પાણી પીવા ત્યાં આવે ને વીરજી. એટલે હું તાકેલું તો કિલ્લા ડામોરની મૂછો એટલે કેવી મોટી મૂછો, એના કાન એટલે હાથીના જેવા કાન, એવો બળવાન માણસ હતો. અને પેલા આંખો મારીને લઈને આવ્યા અને એટલામાં મેઘાની છોરી ત્યાં પાણી ભરવા આવી. એટલે વડી છોરીને અને કિલ્લા ડામોરની આંખ મળી એટલે બે એકબીજાને આહી પડ્યા એટલે પેલી મોટી છોરી ઉઠી તો એની જે પેલા આપણે કાસળજી પહેરતા હતા એટલે કાસળી ત્યાં કાઢીને જતી રહી. અડધે જાય પેલી છોરીજીને કીધું કે તમે જો ઘેર પાણી લઈને હું પેલી કાસળી ભૂલી ગઈ છે એટલે પાછી લીધી આવું. એટલે પેલી પાછી આવી એટલે કિલ્લા ડામોરે એને ઉઠાવી થાય એટલે ગામમાં લઈને જતો રહ્યો. એટલે ત્યાંના મેઘરાજાએ પછી એને આખું રજવાડું ચડાવ્યું કે આપણી છોરી લઈ જાય એમ કે કિલ્લો ડામોર. પછી એના મેઘરાજાની રાણીએ કીધું કે રાજાજી થમો, આ ડામોર છે ને હાથના જૂઠા છે અને બાહોમાં બળવાન છે, એટલે તમે થમી જાઓ એમ કે જવો નથી ત્યાં, નહીં તો એ પાછા તમે જીવતા આવો કેવા આવો કે કહેવાય નહીં. એટલે પછી પેલા પોલીસને મોકલી કે આપણે વ્યવહાર કરીએ, સગો સંબંધી કરીએ, પણ તમે હમણાં અમારી ચોરી આપી દો. પેલા ના પડે એટલે કિલ્લાએ એમ કીધું કે ભાઈ હું છે ને આવેલી નાર હું પાછી હાલતો નથી અને ટોળે આવેલી ગાય પાછી હું જવા દેતો નથી. એટલે ત્યાંથી ડામોર પછી મેઘ ઉઠ્યા તે 12 વર્ષની એક દુકાળ પાડી દીધું. દુકાળ પાડ્યો એટલે ડામોર પાસે જેટલું હતું એટલું ખાધું અને પછી પાકે ને પેલા બધા હોળા ગાળીને તૈયાર રહ્યા ડામોર
પણ વરસાદ એટલા ટાઈમ એટલી એરિયામાં પડતો હોય ને બીજી મેર બધે પડે, ત્યાં નહીં પડે એટલે ત્યાં દુકાળ પડી ગયો. એટલે પેલા તહા બીજી મેર થયેલા હતા, એના મામાને ત્યાં આવ્યા હતા, મામાએ કાંઈ જમીન થોડી કાઢી અને પછી તાહી રતનમાલ પર આવ્યા અને રતનમાલથી પછી ધોળકા નહીં આપણો ધારના રાજાને ખબર પડી કે કિલ્લો ડામોરા અહીં આવે રોકાયેલો છે અને એમ કે બળવાન માણસ. તો એના રાજાને તો રોજ ચોરી થતી હતી એટલે કે એને ચોકીદાર કરવા અહીં લાવી દીધી. એટલે રાજા તાહો આવ્યો એનું લશ્કર લઈને એને કિલ્લા ડામોરને ત્યાં ધારમાં લઈ ગયો. એટલે ત્યાં રહ્યો કિલ્લો ડામોરના રાજાનો મેળ હશે અને બીજા ડામોર બધા એનો શેર હશે. અને કિલ્લા ડામોરને રાજા પેલા રાજાની રાણીની આંખ મળી ગઈ. કિલ્લા ડામોરની આંખ મળી ગઈ એટલે કિલ્લા ડામોર પેલી રાણી એમ કે કિલ્લા તારે આજ રાત રોકાવું. બોલો કે હું રાત રોકાવું પણ મારે જોજે મારે જોજે હરો આ બધું ખાવાનું મારું તું પૂરું પડે તારું રોકાવું એમ. એટલે પછી રાણી કે તારું બધું પૂરું પડે પણ એક રાત તો રહી જાય. એટલે કિલ્લો ડામોર રહી ગયો પેલી રાણી ત્યાં ને રાણી હાથે સુઈ ગયો એક રાત. અને રાજાને પછી રાણીએ એમ કીધું કે તું હું રાજ કરે કિલ્લો ડામોર કરે. રાજાને ખબર પડી કે હાલો આ કઈક ભૂલ કરી ગયો છે રાજા. એટલે એને એમ ડામોર મરે એવા નહીં હતા. એટલે પેલા વિચાર્યું કે આપણે એમ કામ કરીએ કે ઘોડાનું આટ પાડીએ અને ઘોડાનું આટ પાડે ને કે ડામોરાને લઈ જઈએ ત્યાં ઘોડો પસંદ કરવાનો. એટલે ઘોડાને ત્યાં પેલા કિલ્લાનો ડામોરાને બધાને છે ને દારૂ પીવડાવ્યું. પેલા રાજાએ દારૂ પીવડાવીને કમ્પ્લીટ કરી અને ઘોડામાં લઈ ગયો અને ઘોડામાં આવ્યા એટલે પછી પેલાના બધા બીજીલા ગમે તેમ થઈ એટલે રાજા ઉઠ્યો ને બધા ડામોરાને સાફ કરી નાખ્યા. ખાલી રહ્યો કિલ્લો ડામોર એટલે કિલ્લો ડામોરને હાય અને ત્યાં લઈ જાય ને એના પર એની ડ્યુટી પર એક વાહડો રાખે અને એને સણ દેજો એની ધારની દિવાલોમાં. એટલે સણતા સાતી એટલે એની સણતર આવી અને કિલ્લો ડામોરે એની રાણીને મેઘાની સુરી હતી એને હપનું મોકલ્યું કે તારે મારું મોઢું જોવું હોય તે આવો ને હવે આ મને સણ દેવાના છે, માં નાખવાના છે, કંઈ મેળ પડવાનો નથી. એટલે પેલી રાણી આવી એટલે રાણીને એમ કીધું કે રાજાને એમ કીધું કે તું કે એના કિલ્લા ડામોરના બરાબર હું તું લઈને આલું પણ તો એને મારે નથી નાખે છોડ દે. એટલે રાજા વિચાર્યું કે રાણીને કીધું ખારું કે છોડી દઈએ છે તું જા ઘેર અમુક કિલ્લા ડામોરને લઈને આવી જાય છે. પછી રાજાએ વિચાર્યું કે આ જો પાછો છૂટી ગયો તો પાછો આપણને મિલે ને કિલ્લા ડામોરની એટલી ધાક હતી. એટલે પછી એને સણતો ગળે સુધી લઈ ગયો અને પછી પાછો રાણીને કિલ્લા ડામોરે પેલી રાણીને હપનું મોકલ્યું કે હવે સહેલું તો મારું મોટું બાળ. એ અરસાની અંદર જે મેઘાની જે છોરી હતી એ માસિકમાં બેઠેલી અને કિલ્લાની પેલી છોરીની એની રાણીની એક નજર પડી. એના નજરના આ કસુમોર બાપસી, સાવન માતા અને ઓખો ત્રણ બૈડા, આ ત્રણ બૈડે એમાંથી જન્મ્યા. પછી પેલાને છણ દીધો એટલે પેલી ડોહી હતી મેઘાની છોરી એ ઉઠી હતી ગાંડાનો વેહ લે અને બધા ટોપલું લઈને નીકળી ગઈ બહાર. અને નીકળી ગયા પછી એને ત્રણ છોરા જન્મ્યા. તો પેલો કસુમોર એમ કે ડૂટીમાં નીકળું કે ડૂટ્યો કહેવાય. અને કે હું જેની વાટે આવ્યો ને એની વાટે એટલે આવું એની જ વાટે નીકળવું. એટલે પેલો જે એનું જે સુવાવડ થઈ એ પછી કસરામ પડી ગઈ એટલે એનું નામ પાડ્યું કસુમોર. પેલાનો ખોખો અને પેલા ઓખો અને પેલી સાવન માતા ત્રણ બાયડા. પછી પેલી ડૂહી એ કરંજો બનાવીને એના કરંજામાં લઈને ફરતી ને અને ફરતી મોટા થઈ જાય. કસુમોર વાપસી સાવન માતા અને બધા મોટા થઈ જાય. અને પછી પેલા ગીલી દડો રમવા જાય અને ગીલી દડો રમતા
એક ગામની ડૂહીની એક રાંડીબાઈ હતી ને રાંડીબાઈના સાણે મીણતી હતી, એને જે દડો ગયો એટલે સાણા બધા ડોળાઈ ગયા. એટલે ડોહીએ એમ કીધું કે ભાઈ તું મને રાંડી ડોહીને હું મારે એવો હવે તો તારા બાપુથી વેરા માર ને એમ કે તારા બાપને તો અને તારો પરિવાર કુટુંબ તો દાને રાજા મારી નાખ્યું. એટલે ધારના માંડ્યું એટલે કશું મારા બાપ થયું છે કે હવે આપણે વેર તો લેવું જ પડે. એટલે એ તાથા હરક્યા એટલે રત્ની ફોઈ એની ફોઈ હતી, રત્ની અને જાણકાર હતી જબરજસ્ત. તો એની પાસે ગયા એટલે એની પાસે પેલી રત્ની ફોઈ એમ કીધું કે ભાઈ પહેલાં સાવન માતાને એને મોકલો એમ કે અરે આ મારી પાસે કોથળી છે એને તમે પારખું કરી લો. એટલે પેલી જે સાવન માતા ગઈ એટલે એને બલાડી બનાવી દીધી. પેલો ખોઈ ગયો એને બળદ બનાવી દીધો અને છેલ્લે કસુમો રહ્યો તો એને બળદ બનાવી દીધો. એના બળદ બનાવે અને ખેતી કરે. ખેતી કરતાં જે કસુંબર બાસીને પેલી છે ને એક નાડા મિલે અને પેલા 3 નાડા મિલે. આખો દન આખે એટલે પેલા થાકી જાય એટલે પેલા બે ભાઈ લડાય કે તન તે એક નડો મિલે ને મને 3 મિલે યોગા મેળ પડે એમ કે પેલો કે થમ તો અને પેલે ઉઠીને પેલી રત્ની રાણીએ પેલાને ઘેરવાળો બનાવી દીધો કસુંબરને. એટલે રાતે એને કન હુવાડે રાખે અને પેલી વિદ્યાની જે કૂથળી હતી એ કસુંબર શીખી ગયો. પેલીને કીધું કે આ કસું આ છે હું કોઈ કે આમાં આ વિદ્યા છે અને એ વિદ્યાને એમાં થાય તો જો એની વિદ્યામાં તમે આ પોપટવાળાનો પોપટ રહે એટલે એના પોગ ભાગે મારા પોગ ભાગે એનું માથું કાપી નાખો તો મારું માથું કપાઈ જાય. આમાં વિદ્યા છે. એટલે કસુંબર બધું જાણી લીધું ને પેલી એની ફોન કંઈક જવાનો થયો કાર્યક્રમમાં અને પેલાને વિદ્યાની કોથળી ટાંગી ગઈ અને પેલા કસુંબરને કહી ગઈ ગમે તો હોય તે આનો ઉપયોગ તું કરજે. એટલે કસુંબર ઉઠ્યો પેલાને તાણા ને પેલા એકની પેલીને બળાડી બનાવેલી એને પાછી મૂળ જગ્યાએ લઈ આવ્યો. પેલો બળદ હતો એને મૂળ જગ્યાએ લઈ આવ્યો અને પેલો બી મૂળ જગ્યાએ થાય અને એક ઉડન ઘોડે ચાલી ગયા તાણે તાણ અને પેલી કોથળી લઈને ચાલી પેલી ખબર પડી કે મારી વિદ્યાની કોથળી પેલા લઈને જઈ છે. એટલે પેલી આવી એટલે પહેલાં તો એના હાથ કાપી નાખ્યા, પછી એના પોગ કાપી નાખ્યા અને પછી છેલ્લે એનું માથું કાપી નાખ્યું અને એ વિદ્યાની કોથળી લે અને પછી બાપુથી વેર વાળવા માટે ધારનામાં ગયો અને ધારના રાજા અંતર જાય અને નીચે પેતાળમાં વાસેંગ રાજાને સિતાર્યો કે તું આવ અને રાજાની છોરીને તો ડંખ માર અને એનું ઝેર છે એ મારા વગર વળાવવું નહીં જોઈએ. એટલે રાજાની છોરીને હાપે વાસેંગ દેવે ડંખ માર્યો અને મારીને જતો રહ્યો. અને વેરવાળો અરે એનો ઝેર વાળવાના બધા લોકો ભેગા થયા પણ કંઈ ઝેર વળ્યું ને. પછી બધા રાજા એવો બોલ કર્યો કે ભાઈ જે આને વેર અરે વખ વાળે એને મારી છોરીનું હું લગ્ન કરે. એટલે બધા ફરતા પેલા રજવાડાને કાઢ્યા તો પેલાનો ટાંડો બહાર પડલો હતો હળેલા અને બધો આખો એનું શરીર બધું છે ને બધું એ કરી નાખેલું કોઈ ઉસકે ને એવું. એટલે પેલા કહે કે ભાઈ રાજાએ કીધું કે ભાઈ હવે અમારા રાજાને છોરીને વખ ચડી ગયું છે હાફ છોટ્યો છે તો વાળે કે હું વાળું ખરો પણ મને રાજા આવે ના ઉસકીને લઈને ત્યાં જાય ખરા. એટલે કાળા એવી કરી કે બોરે હું તને વેર વાળું પણ તું મન ઓસક. એટલે ત્યાં રાજા આવ્યો તો પેલા ખંદીલે ચડાવી ગયો પેલા ગડબન ગોદડા ને બધું જાણે આખું લોહી લૂટ ટપકે ને એ બધું પાકેલો. હા તો પેલા ને ત્યાં લઈને ગયો એટલે વેર વાળે અરે એને હાફ વાળ્યો વાળે ને પછી રાજા પેલા એની છોરીને પણાવીની વાત કોણ કરતો એટલે ઝેર પાછું ચડી જાય. અરે આ છે પેલા એમ ભાઈ તમારો બોલ કરેલો હતી તમે કરતા કોણ હું કરું. પછી રાજાને ખબર પડી એટલે રાજા કીધું કે તને મારી છોરી હુપી દઉં પણ એનો એનો ઝેર વળી જવું જોઈએ. તો પેલા પછી ઝેર વાળ્યા પછી એને કન્યાદાન કર્યું. એટલે પેલે ધીરે રહીને પેલે કહી દીધું કન્યાદાનનો પેલો ઉડણ ઘોડો છે ને પેતાળમાંનો એ 4 માંગ લઈને બીજું કંઈ નહીં માંગવું આપણે કહી દીધું નથી. પછી પેલી છોરજી બી એમ કીધું કે તમને કન્યાદાનમાં હું આલો તો કે મન છે ને પેલો પેલી એને છોરી કેવડાવી તો કે પેતાળમાં પેલો ઘોડો છે ને ઉડણ ઘોડો એ હાલ દે બસ મારે બીજું કંઈ નહીં જોઈએ.
એટલે કે પેલા એવું કહ્યું, રાજા કીધું કે અરે માંગે ને તો મારો ઘોડો જ માંગે અત્યારે કે યો તો હાલ દે ગાવા બીજું કઈ જીતું નહીં. જેવો ઘોડો બહાર નીકળ્યો અને પહેલા તે કસુંબર ઉપર ચડી ગયો અને 1 2 3 રાઉન્ડ મારે ને પેલી ઘોડા પર ચડાવે અને ઉડીને કીધું કે એ કિલ્લા ડામોરનું જો આ વેર વાળીને જઈ રહ્યો છે. ઈ તાથો ગયો પછી ત્યાં લઈને નાહીને ગયા કસુંબર વાસી ગયા. કસુંબર આપણે લીલાગર ડુંગર કહીએ ને રાજસ્થાનની કુશળગઢની બાજુમાં, અને ત્યાં જઈને રહ્યો એટલે ત્યાં 3300 કરોડ દેવતા રહેતા હતા અને ભૂત રહેતા હતા. એટલે પેલા વિચાર કર્યો કે હાડા આપણે ત્યાં રહીએ પણ આ ભૂત રહેશે એનું શું કરવું પડે. એટલે પહેલાં તો એને સાવન માતાને કાઢી અને પેલા ખોખાને કાઢ્યું કે તમુ છે ને ત્યાં એને બરાબર રમાડો, આટચા રમાડો, અને ત્યાં એક તેલનો કડા મેળો અને તેલ ઉકાળો, અને હું પછી આવું બરાબર રમણી ચડી જશે ને ઈશારો કરજો એટલે હું આવી જાઉં. એટલે ત્યાં બરાબર રમવા લાગ્યા અને કસુંબરને ઈશારો કર્યો એટલે કસુંબર આવજો તો બધા હાય અને કડામાં બધા નાખી દેતા. એટલે બધા ભૂત સાપ. પછી પેલો 2 ભૂત રહી ગયા. તમે જો કસુંબર વાપસી પર ગયા હોય ત્યાં સ્થાનક પર તો ત્યાં એમ પેલા ઝાડ નીચે બે છે, ઓખો ને ખોખો, ઓખો ખોખો 2 વાર. ઓખો ખોખો એમ કીધું કે કસુંબર વાપસી તમારો કુકડો, અરે તમારો બોકડો તમારો કુકડો, અને તમારો કુકડો તે અમોન નાલો પણ અમોન કઈ કરો નથી એટલે કે અમર રહેવા દે, હા ખતમ નથી કરો. એટલે ત્યાં ભાઈ ઉપર જો કસુંબર પણ ઉપર જાય ને એના ડુંગર પરથી રીને દેખ્યું તો ધાર દેખવા મળી. તો પેલા એમ થયું કે મારા વેરીનો શેર દેખાય કે આ નહીં રોકે, એટલે એ નીચે ઉતરી પડ્યો. કસુંબર પાછુંનું સ્થાનક નીચે છે. હા, એટલે ત્યાંથી જે રાજાએ પછી એને પેલું ગરુણ આપ્યું ને કસુંબર વાપસી, એટલે એ ગાયનો રક્ષક હતો, એ મરવા નતો, એના પર એને બહુ એ હતું. એટલે ગરુણ આંક્યું અને ગરુણ આંકતા એ હુતીલો હતો પણ એની આજે એને ઉઠાડ્યો નહીં અને ગરુડ લઈને નીકળી જાય. એટલે કસુંબર ઉઠ્યો તેવો કરે કીધું ભાઈ આ ગરુડ લઈને જઈ રહ્યા પેલા એમ કે પેલી એને આઈને એક પાટું મારી દે એને આઈનો સ્થાનક તમને ખબર હે ચેક નીચે છે તે એક 3 કિલોમીટર છે નીચે, એ ત્યાં જાણ રોકાય. એટલે ત્યાંથી એ કિલ્લો ડામોર ને બધા વખર્યા ને પછી છેલ્લે સાંકળજાની અંદર એ ડામોર આવ્યા ને સાંકળજામાંથી હવે તમે કાંઈ વખરેલા ખબર નહીં પણ સાંકળજામાંથી બધા ડામોર વખર્યા. એવી એક ઇતિહાસ જાણકારી છે. અમુક પણ ડામોર પણ અમે પળાહદોરથી આવેલા, અમે એમપીમાંથી આવેલા. પળાહદોર અમારું મૂળ ગામ, અને પળાહદોરમાંથી અમે આખું તિતરજા ને મલવાસી 2 ગામ અમે વહાડેલા. 2 ડોહા નાખેલા આવ્યા હતા આ માણસ માર નાખે, એટલે એક તિતરજે વસાયું એક ડોહે અને એક ડોહે મલવાહી વસાડ્યું. આ હુંદી કાકાનું ગામ. આટલો ઇતિહાસ છે. બીજી કોઈ જાણકારી છે તો આપણે મેળવું. મને આ જાણકારી એક બળવા પાસેથી મળે અને એનો આખો ઇતિહાસ છે. અને બળવો છે ને એ સાચો એ આ જ હુડગા જ્યાં સુધી ડામોરનો ગાયનો નહીં ગાય ત્યાં સુધી કોઈ દુઃખ પાકતો નથી. એટલે ડામોરનો ઇતિહાસ બહુ જબરજસ્ત છે. આ તો આગલા કાર્યક્રમમાં મારું માનવું એવું છે કે આપણો જે મૂળ આપણો વડવા છે, આપણો જે પૂર્વજ છે કસુંબર વાપસી સ્થાનક પર બધા રાખી. અમે તો ગઈ વખતે બી રાખ્યું હતું, એના આગલા વર્ષે અમે દર વખતે રાખીએ ગુજરાતમાં. અને બધા આપણા એમપીના પણ આવે, રાજસ્થાનના પણ આવે. એટલે अभी तो अभी 1-2-3 महीने में रखेंगे अभी। आप लोग कभी ऐसा कोई तिथि तारीख वगैरह या नहीं